મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હવે સ્ટાન્ડર્ડ 11 ફિઝિક્સની અંદર આપણે પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કરેલું હતું ભૌતિક જગત, બરાબર. એની મેં તમને એક પીડીએફ આપેલી હતી કે જેની અંદર 40-41 એમસીક્યુ હતા, બરાબર. આજે ચેપ્ટર પતી ગયું છે, નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે, પરંતુ પહેલાં આપણે એ એમસીક્યુ સોલ્વ કરી લઈએ. એ એમસીક્યુની જગ્યાએ તમને એટલો સવાલ આપીને એક માર્કનો સવાલ પૂછી શકાય, 4 ઓપ્શન ના આપે, બરાબર. જો એમસીક્યુ નહીં હોય, હમણાં તો નથી જ, કદાચ 12માં આવશે તો બાકી આ વર્ષ પૂરતું હતું, હવે તમારા માટે એમસીક્યુ નથી, એક માર્કનો સવાલ આવશે. એટલે હા, જો કદાચ ગવર્મેન્ટ નક્કી કરે કે આ કોવિડવાળું કદાચ રહે અને તમારો કદાચ પેપર સ્ટાઇલ નવી નક્કી કરે તો જ, બાકી તો પછી આ પદ્ધતિથી ચાલશે, બરાબર. તો આ એમસીક્યુમાં 4 ઓપ્શન કાઢી નાખે તો એક માર્કના સવાલમાં બી આ પૂછી શકાય, બરાબર. એટલે એક માર્ક્સ માટે બહુ જે છે આ 11માં પૂરતું જ છે ભાઈ, એટલે ટેન્શન ના લેતા. હવે જોઈએ પહેલો એમસીક્યુ, બરાબર. દરેક પાસે ક્વેશ્ચન છે એટલે હું ક્વેશ્ચન આપતો નથી. પરમાણુનું ન્યુક્લિયસ કયા મૂળભૂત ઘટકોનો બનેલું હોય છે? કેમેસ્ટ્રીની અંદર તમારે આવી ગયું. શું કીધું છે? પરમાણુનું ન્યુક્લિયસ કયા ઘટકોનું બનેલું હોય છે, બરાબર. એમસીક્યુ છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન અને ફક્ત ઇલેક્ટ્રોન. તો તમારો પહેલા એમસીક્યુનો આન્સર આવશે સી, એ આવશે પ્રોટોન અને ન્યુટ્રોન. મતલબ કે કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ કયા મૂળભૂત કણોનું બનેલું છે કે ભાઈ પ્રોટોન અને ન્યુટ્રોન, બરાબર છે. એટલે પહેલામાં આન્સર આવશે તમારો સી. ઓકે. ન્યુક્લિયસમાં ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ તમને મેં શીખવાડ્યું હતું કે ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે? આપણે 4 બળ જોઈલા: ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ, બરાબર. પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કયું બળ લાગે? કયું લાગશે? ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે કયું બળ લાગશે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. કયું બળ લાગશે? એટલે બીજાની અંદર આન્સર તમારો છે સી, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ, બરાબર. તમને ઓલરેડી થિયરી આવડતી હશે તો એમસીક્યુ સોલ્વ કરવાની મજા આવશે. તારા વિશ્વની લંબાઈ કેટલી છે? તારા વિશ્વની લંબાઈ સૌથી પહેલો ટોપિક કયો હતો? 10 ની 26 મીટર. હા, હવે પણ મીટર હતું ને કિલોમીટર હતું? મીટર હતું, બરાબર. આમાં બે ઓપ્શન છે, બી તમારા મીટરમાં છે ને સી તમારો કિલોમીટરમાં છે. આન્સર શેમાં આવશે? મીટરમાં. એટલે આન્સર આવશે તમારો બી, 10 ની 26 ઘન મીટર, બરાબર. મેં તમને આગળ પણ કીધેલું, ફિઝિક્સમાં કોઈ પણ ચેપ્ટર ભણો, થિયરિકલ નોલેજ હશે તો એમસીક્યુ સોલ્વ કરવાની તમને બહુ જ મજા આવશે, દાખલાથી મજા આવશે. 4 નંબરનો સવાલ, શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. આ તમને નથી આવ્યું, આ હું તમને બતાવી દઉં છું. આપણે 12મા ધોરણમાં ત્યારે જરૂર પડશે આ એમસીક્યુ. શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગને સી વડે દર્શાવો. શેના વડે દર્શાવાય? સ્મોલ સી. અને એની કિંમત છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. કેટલી છે? 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આન્સર કયો આવશે? સી, બરાબર. એટલે આન્સર આ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનો છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ કિંમત કોઈ દિવસ બદલાય નહીં, બરાબર. શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગની કિંમત કેટલી હશે? 3 × 10⁸, બરાબર. ચાલો, ત્યાર પછી છે તારા વિશ્વની લંબાઈના માપક્રમને પ્રકાશના વેગથી ભાગતા મળતા સમયનો માપક્રમ. સમયનો માપક્રમ કયો આવશે? કઈ સુધીનો હતો? -18 સેકન્ડ સુધી. હવે આમાં જો 18 થી આપ્યો અને -22 સેકન્ડ થી આપ્યો છે, કયો લઈશું? હું કીધું વાંચો, સમયનો માપક્રમ કીધેલો છે, તો સમયનો માપક્રમ આપણો આવો હતો, 10 ની -22 થી 10 ની 18 સેકન્ડ આવો હતો, બરાબર. હવે આની અંદર આપણે કયો આન્સર આવશે? 10 થી 18. કેમ? જે મેક્સિમમ હોય હંમેશા એ લેવાય, મિનિમમ આવે નહીં. એટલે 5મામાં આન્સર આવશે તમારો સી, 10 ની 18 સેકન્ડ. આવડે છે? સમજમાં આવે? જે રીતે તારા વિશ્વની લંબાઈ આપણે 10 ની 26 લઈ લીધી, બરાબર. એટલે
નંબરનું અવલોકિત વિશ્વનું દ્રવ્યમાન. વિશ્વનું દ્રવ્યમાન કેટલું છે? દ્રવ્યમાન વાળો ટોપિક 10 ની 55 kg. એટલે છઠ્ઠામાં આન્સર આવશે તમારો સી 10 ની 55 kg. એક સવાલ એવો નહીં હોય કે તમને થિયરીની બહાર હશે. થિયરીનું બધું આવી જ ગયેલું છે એટલે થિયરી આવશે તો આ ચક્કર ઉડી જશે. નીચેનામાંથી ખાલી જગ્યાનો અભ્યાસ યંત્રશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ એક વસ્તુ સમજો. ખાલી જગ્યાનો અભ્યાસ યંત્રશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. પહેલું છે દ્રવ્યનું પ્લાઝમામાં રૂપાંતર, ક્રિકેટના ગળાની ગતિ, ઋતુચક્ર ને દરિયાના પાણીની ભરતીઓ. તમે આ પડજો. શેમાં કીધેલું છે તમને? યંત્રશાસ્ત્ર. યંત્રશાસ્ત્ર એટલે કે જેમાં ગતિ હોય તે. 4 MCQ માંથી કઈ MCQ માં તમને ગતિ લાગે છે? બીજા ક્રિકેટના દડાની ગતિ આવે ને, બરાબર? એટલે આન્સર તમારો કયો આવશે? બી, ક્રિકેટના દડાની ગતિ. સમજમાં આવે છે? ઓકે, બરાબર. હવે એના પછીનો યંત્રશાસ્ત્ર કીધું છે એટલા માટે પેલું બધું યંત્રશાસ્ત્રમાં ના આવે. ખાલી જગ્યામાં રોકેટ, કૃત્રિમ ઉપગ્રહ, લેસર, રડાર અને માઇક્રોવેવનો અભ્યાસ કરવામાં આવે છે. કોની અંદર કરવામાં આવે? મટીરીયલ ટેકનોલોજીમાં બદલાવ થાય, નેનો ટેકનોલોજીમાં થાય, સ્પેસ ટેકનોલોજીમાં બાયોમાં બદલાવ થાય. શેમાં થવાનું છે? સ્પેસમાં. તારા છોકરાને એટલે આવડે. બરાબર, આન્સર આવશે સી, સ્પેસ ટેકનોલોજી. ઓકે, નવમો એમસીક્યુ. કોઈ પણ બે કણ વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે બે કણોના ખાલી જગ્યાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. કોના સમપ્રમાણમાં હોય? સમપ્રમાણમાં કોણ હોય? દ્રવ્યમાનના ગુણાકારના. પણ આ કયું પ્રમાણ કીધું? વ્યસ્ત. તો વ્યસ્ત પ્રમાણ કોનામાં હોય? અંતરના વર્ગ. ચાલો તો જોઈ લો એમાં કયો છે? અંતરનો વર્ગ એટલે બી. બરાબર, નવમો આન્સર આવશે બી, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. 10 નંબર. સૂર્યમંડળમાં ગ્રહો અને ઉપગ્રહોની ગતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ, તારા અને તારા વિશ્વની ઉત્પત્તિ તથા તેના વિકાસમાં ખાલી જગ્યા બળની અસર અવગણી શકાય છે. કયું બળ એવું છે કે જે આ બધામાં ના ગણાય? એક ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ચુંબકીય, ઘર્ષણ અને ન્યુક્લિયર. સૂર્યમંડળ બધાની અંદર કયું બળ ના લગાવી શકાય? વિદ્યુત ચુંબક. કોઈ દિવસ કયું બળ ના લાગે? ગુરુત્વાકર્ષણ બળ. તમે લોકોએ જોયું હશે તો સ્પેસ શટલની અંદર જે અવકાશયાત્રીઓ છે, બરાબર, તે લોકો શું કરે છે કે ખુરશી પર નહીં બેસી શકતા. એ લોકો તો ઉડતા જ હોય, બરાબર. ત્યાં તમે ખાવા પાણી પીવું હોય ને, પાણી તો બી આ સ્પંજમાં ડૂબોડીને પછી આ પાણી પીવે. કેમ? કારણ કે ગ્લાસમાં પાણી પીવે ને ભૂલથી ગ્લાસ છૂટો તો કોઈની આંખમાં ઘૂસી જાય એટલે. અને ત્યાં એસ્ટ્રોનોટની અંદર પેન 3D જોયું હતું ને, પેલી એસ્ટ્રોનોમિકલ પેન આવે. કઈ આપણે પેન કે પેન્સિલ ના ચાલે કે હાથમાંથી છૂટી જાય ને, પેલું 0 જેવી થિયરી લખી શકાય. આપણી પેનને તો જો દિવાલ પર આ કાગળ મૂકી લખજો નહીં લખાય. આપણી પેન બહુ અથવા તો કોઈ રૂકી જશે કેવું થશે? 0 ગ્રેવિટી એસ્ટ્રોનોટની અંદર એસ્ટ્રોનોમિકલ પેન જ યુઝ થાય. બરાબર, એટલે કેમ? કારણ કે તૈયાર કયું બળ લાગતું નથી? ગુરુત્વાકર્ષણ બળ નથી લાગતું. કયું બળ નથી લાગતું? બરાબર, એટલે આમાં 10માની અંદર આવશે તમારો એ ગુરુત્વાકર્ષણ. સૌથી નબળું બળ કયું છે? ગુરુત્વાકર્ષણ. ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, આપણે ઓલરેડી ભણેલા જ છે. સૌથી નબળું બળ આવે ગુરુત્વાકર્ષણ બળ. બરાબર, 12 નંબર. વીજ બારીક કણો વચ્ચે લાગતા બળને કયા બળ કહેવાય? કયા બળનો વિદ્યુત બળ આવે? વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબકીય બળ. બરાબર, કોઈ સવાલ તમને નહીં આવડે એવો નહીં બને. વિદ્યુત ચુંબકીય બળ. 13મો સવાલ. ગતિમાન વિદ્યુત બળ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. હવે જો આ વસ્તુ તમારા માટે એક નવી છે. ગતિમાન શું છે? ગતિમાન વિદ્યુત બળ કોણ ઉત્પન્ન કરે છે? એક માત્ર વિદ્યુત ક્ષેત્ર, માત્ર ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર. આમાંથી એક પણ. જો આ ટોપિક તમારે 12મા ધોરણના પહેલા ચેપ્ટરથી ભણવાનું છે.
શું કીધેલું છે તમને કે ગતિમાન વિદ્યુત બળ કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત બળ ગતિમાં છે એવું કોણ ઉત્પન્ન કરે? તો યાદ રાખવાનું કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને મળી રહે. આપણામાં કરંટ કઈથી પસાર થાય છે? તો એ વિદ્યુત બળની ગતિને કારણે વિદ્યુત ક્ષેત્રમાં ફેરફાર થાય. એમાં કેવું હોય કે વિદ્યુત ક્ષેત્ર હોય. વિદ્યુત ક્ષેત્ર એટલે શું? કે જ્યાં વિદ્યુતની અસર વર્તાતી હોય તે. આમાં વિદ્યુત બળ જ્યારે પસાર થાય તો એની ગતિને કારણે આની વિદ્યુત ક્ષેત્રની કિંમત બદલાય. એને કારણે એની અંદર ફ્લક્સ ઉત્પન્ન થાય. ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એની અંદર EMF ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. અને એને કારણે આપણને અંદરથી પ્રવાહ પસાર થાય. આ આપણે 12મા ધોરણમાં ભણવાનું છે. બરાબર? એટલે અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે ગતિમાન વિદ્યુત બળ કોણ ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને. બરાબર? એટલે આન્સર કયો આવશે? સી. વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. ઓકે, 14 નંબર. ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ. કયું બળ પ્રોટોન વચ્ચે? અપાકર્ષી. અપાકર્ષી. કે આપણે સજાતીય વિજાતીય ભણાવી દીધું. બરાબર? તો પ્રોટોન વચ્ચે કોણ લાગે? અપાકર્ષી. એટલે બી નંબર આવશે અપાકર્ષી. ચાલો 15 નંબર. ન્યુક્લિયસમાં ન્યુટ્રોન વચ્ચે અપાકર્ષી. એટલે એમાં પણ આવશે બી અપાકર્ષી. ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે આકર્ષિત એટલે વિજાતીય છે. એટલે 16 નંબરમાં આવશે કયો આવશે? 16 નંબરમાં એ આકર્ષિત. ભાઈ આન્સર સવાલ લખેલો છે કે તમને મેં PDF મોકલેલી છે. ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષિત બળ કેવું છે? સ્ટ્રોંગ મેગ્નેટિક. કયા કોની વ્યાખ્યામાં આવ્યું હતું? સ્ટ્રોંગ ન્યુક્લિયર. બરાબર? એટલે ગમે તે રીતે તમે પૂછી શકે. શું કીધું? ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું આકર્ષિત બળ કયું બળ છે? કારણ કે એ વ્યાખ્યા કોની હતી? સ્ટ્રોંગ ન્યુક્લિયર. બરાબર? આન્સર કયો આવશે તમારો? બી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. 18માં ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન્સને ભેગા જકડી રાખનાર બળ કયું છે? કોણ ન્યુક્લિયોન્સને જકડી રાખે છે? મેં તમને કીધેલું ન્યુક્લિયોન્સ કયું છે? ન્યુક્લિયોન્સનો મતલબ શું થાય? ન્યુક્લિયોન્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન. એને જકડી કોણ રાખે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બરાબર? ભાઈ જો પહેલાની અંદર દ્રવ્યમાન એ બધું આવે, બધું તો કરતો. વિદ્યુત બળ આવે તો વિદ્યુત ચુંબકીય જ હોય. પણ ન્યુક્લિયસ, પ્રોટોન, ન્યુટ્રોન આ બધું આવે તો સ્ટ્રોંગ ન્યુક્લિયર. ને બીટા પણ આવે તો વીક ન્યુક્લિયર. બરાબર? એટલું યાદ રાખવાનું. એટલે આની અંદર 18માં આવશે સી સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. 19મો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ હતું પ્રોટોન ન્યુક્લિયર. જો તમે વાંચો તે અપાકર્ષી અને આકર્ષિત પ્રકારનું છે. તે લઘુ અંતરીય છે, માત્ર ન્યુક્લિયસની બહારના વિસ્તારમાં પ્રવર્તે છે, અંદરના વિસ્તારમાં પ્રવર્તે છે. અને બળ માટે કોણ પર વિદ્યુત બળ આવે જ નહીં. સ્ટ્રોંગ ન્યુક્લિયરમાં વિદ્યુત બળ આવે જ નહીં ને. એટલે આની અંદર જવાબ તમારો કયો આવશે? કે નહીં આવશે? વાંચો અંદર. ના, આકર્ષી અપાકર્ષી કરું. પણ એમાં એક ત્રીજો ઓપ્શન વાંચો. એ લઘુ અંતરીય છે અને બીજું તે ન્યુક્લિયસની અંદરના વિસ્તારો પ્રવર્તે છે. એનું સાપેક્ષ મૂલ્ય અને અવધિ જુઓ. પેલામાં શું કીધું છે? અપાકર્ષી અને આકર્ષી પ્રકારનું છે. બરાબર? હવે બેમાંથી બંને હાથે હશે અને લખ્યું સમજા અથવા લખ્યું ને તો એ આન્સર આવે. પણ આમાં હું લખ્યું તો અને આ બહુ દિમાગથી વિચારજો. બે હાથે તો હોય નહીં. કાં તો અપાકર્ષી હશે, કાં તો આકર્ષી હશે. પણ આમાં અને લખ્યું એટલે એ નહીં આવે. પણ હું આવશે સી. કેમ? કારણ કે ન્યુક્લિયસ કયા વિસ્તારમાં લાગે છે? અંદરના વિસ્તારમાં લાગે છે. ન્યુક્લિયસની બહાર લાગતો નથી. બરાબર? એટલે આમાં આન્સર આવશે સી. તે કેવું છે? લઘુ અંતરીય છે અને કોની? ન્યુક્લિયસની
લાગે છે? અંદરના વિસ્તારમાં લાગે છે. 20 નંબર, ન્યુક્લિયસમાં કયું બળ ન હોય તો ન્યુક્લિયસ અસ્થિર થઈ જાય છે? ન્યુક્લિયસ આવે એટલે કયો આન્સર આવે? બરાબર, એટલે સી આન્સર તમારો વિશ્વમાં સી છે ને? ઓકે, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. ચાલો 21મો, બધા જ મૂળભૂત બળોમાં સૌથી પ્રબળ કોણ? સ્ટ્રોંગ ન્યુક્લિયર. બરાબર, એટલે 21મો બી સી આવશે. 22મો, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળની અવધિ 10 ની માઈનસ 15 મીટર. જોઈ લેજો બરાબર, 10 ની માઈનસ 15 મીટર. ક્વાર્ટઝ બળ કોની વચ્ચે લાગે છે? હવે આ એક વસ્તુ તમારે સમજવાની છે. ક્વાર્ટઝ નો મતલબ શું થાય એ પહેલા સમજી લેજો. તો આ તમારે 12મા ધોરણના પહેલા સવાલમાં ભણવાનું છે. ક્વાર્ટઝ નો મતલબ થાય, ક્વાર્ટઝ કોનું બનેલું હોય છે? તો ક્વાર્ટઝ એક પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે. ક્વાર્ટઝ એક પ્રકારનો ગુણધર્મ છે. એ કોનું બનેલું હોય છે? પ્રોટોન અને ન્યુટ્રોનનું બનેલું હોય છે. તો વાંચો અંદર શું લખ્યું છે? ક્વાર્ટઝ બળ કોની વચ્ચે લાગે છે? તો કોની વચ્ચે લાગશે? માત્ર પ્રોટોન અને ન્યુટ્રોનની વચ્ચે. એટલે આન્સર કયો હશે તમારો? એટલે 23 બી, માત્ર પ્રોટોન અને ન્યુટ્રોન. બરાબર. ન્યુક્લિયસમાં બે અલગ રહેલા પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળને G, વિદ્યુત બળને E અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળને S વડે દર્શાવે છે. જો આ બહુ જ દિમાગ લગાવવાનું છે. સાંભળજો, ગુરુત્વાકર્ષણ બળને G વડે, પછી વિદ્યુત બળને E વડે અને સ્ટ્રોંગ ન્યુક્લિયરને S વડે. હંમેશા MCQ ના છે ને પહેલા ચારે MCQ જોઈ લેવાના. ગ્રેટર ધેન આપ્યા છે તો આનો મતલબ શું હશે? કોણ કોણાથી મોટું હશે તે? તો આ બધામાં સૌથી મોટું કોણ? S. એટલે કોણ છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર. S પહેલો આવશે. S થી નાનું કોણ? વિદ્યુત બળ. એટલે E આવશે ને સૌથી નાનું કોણ? G. એટલે આન્સર કયો આવશે? બરાબર. હવે આની અંદર તમને લેસ ધેન ના આપ્યું હોત તો ઊંધો આવે. સૌથી પહેલું G, G થી નાનું S, S થી નાનું. બરાબર આવશે? તો E આવશે ને? હા, સોરી. હવે 25મો, વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ એ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે તેમ કયા વિજ્ઞાનીએ બતાવ્યું છે? હવે જોજો, આ એક તમારા માટે નવું છે. સાંભળજો શું કીધું છે? વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ ઇલેક્ટ્રોનિક બળના જ બે પાસા છે એવું કોણે બતાવ્યું છે? તો આ તમારે યાદ રાખવાનું છે. એ આવશે શેલ્ડન ગ્લેશો, અબ્દુલ સલામ અને સ્ટીવન વિનબર્ગ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર, એટલે આમાં આન્સર આવશે 25મો બી. બરાબર, તમારી ચોપડીમાં નથી. બરાબર, આ એક બહારનો સવાલ છે એટલે પ્રસ્તાવનામાં કદાચ આપ્યું છે. બરાબર, આ એક તમારે યાદ રાખવાનો છે. ઓકે, ચાલો પછી ઇલેક્ટ્રોનિક ઇન્ટરેક્શનના જુદા જુદા પાસા કયા છે? ઇલેક્ટ્રોનિક ઇન્ટરેક્શન ના જુદા જુદા પાસા કયા છે? હવે જુદા જુદા પાસાની અંદર તમને કીધેલું છે, વાંચો અંદર. એક વિદ્યુત ચુંબકીય અને વીક ન્યુક્લિયર, ગુરુત્વાકર્ષણ અને વીક ન્યુક્લિયર, વિદ્યુત ચુંબકીય અને સ્ટ્રોંગ અને વીક. કોની અંદર ઇલેક્ટ્રોનિક અને ઇન્ટરેક્શન? ઇલેક્ટ્રોનિક કોની અંદર આવે? એટલે વિદ્યુત વાળા બે છે એટલે એમાંથી એક આન્સર આવશે. પણ બીજું કીધું છે ઇન્ટરેક્શન. ઇન્ટરેક્શનનો મતલબ ઉદ્ભવન, ઉત્સર્જન. તો ઉત્સર્જન કોણ થાય? બીટા કણો. ઉત્સર્જન કોણ થાય છે? બીટા કણો. તો બીટા કણો વાળો બળ કયો? એટલે આન્સર કયો આવશે? વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર. એટલે 34 માં ગયું. બરાબર, ચાલો પાછો આવ્યો 27મો, ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત ચુંબકીય અને વીક ન્યુક્લિયર. ચાલો શું આવશે? સૌથી પહેલું જો ગ્રેટર ધેન વાળું છે ને અમુક
લેસ ધેન વાળું બી છે તો શું આવશે સૌથી નાનું આમાં જોઈ લેજો તમે કઈ રીતે આવશે કયું આવશે વાંચો અમને બરાબર એક તો પહેલું જો વિદ્યુત ચુંબકીય કીધું જ પછી બીજું કયું કીધું છે ન્યુક્લિયર બળ કીધું W અને બીજું કીધું છે ગુરુત્વાકર્ષણ G બરાબર આ વસ્તુ આપણને આપેલી છે તો હવે આની અંદર યાદ રાખજો કે સૌથી મોટું કોણ વિદ્યુત ચુંબકીય બળ બરાબર એનાથી મોટું કોણ એનાથી નાનું કોણ વિદ્યુતીય બળ અને સૌથી નાનું કોણ એટલે બી જવાબ આવશે બરાબર નીચે આપેલ મૂળભૂત બળ પૈકી સૌથી પ્રબળ અને સૌથી નિર્બળ બળ કયું છે સૌથી પ્રબળ કયું સ્ટ્રોંગ અને સૌથી નિર્બળ ગુરુત્વાકર્ષણ તો જોઈ લો કયું છે સી એટલે 28 માં સી આવશે ભૌતિક વિજ્ઞાનની અતિ નીચા તાપમાન મેળવવાની પદ્ધતિને લીધે ખાલી જગ્યા શાખાનો વિકાસ થયો આ એક વસ્તુ સમજો બરાબર એમાં તમારે યાદ રાખવાનું છે જો આ એક છે ને આ વ્યાખ્યા પૂછાય છે ભૌતિક વિજ્ઞાનમાં અતિ નીચા તાપમાન મેળવવાની પદ્ધતિને કહેવામાં આવે છે ક્રાયોજેનિક્સ શું કહેવામાં આવશે ક્રાયોજેનિક્સ ની અંદર એકદમ નીચું તાપમાન જવાનું એકદમ નીચું બરાબર આ એક તમારા સિલેબસમાંથી કટ થઈ ગયો તો એનસીઈઆરટી માંથી પણ આ એક આપણા અંદર ઉમેરેલો છે એટલે યાદ રાખવાનું છે તમારો આન્સર કયો આવશે ડી ક્રાયોજેનિક્સ ન્યુટ્રોન અને પ્રોટોન ખાલી જગ્યા કણોના બનેલા માનવામાં આવે છે કોના બનેલા છે કોણ પ્રોટોન અને ન્યુટ્રોન હમણાં મેં કીધું બરાબર ક્વાર્ટઝ એટલે 30 માં શું આવશે સી આવશે ઓકે ત્યાર પછી હવે તમારે કરવાના છે બરાબર હમણાં સોલ્વ કરી દો બરાબર 10 બીજા છે ના આવડે તો કરાવજો ઓકે 30 નથી